રાજકોટમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે પોતાની ફરજ દરમિયાન કોન્સ્ટેબલને લાફો ઝીંકતા વિવાદ વકર્યો છે, જેમાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે તે કાર લઈને જઈ રહ્યો હતો ને તેના કારની અંદર બ્લેક ફિલ્મ હતી, તેને લઈને માથાકૂટ થઈ હતી ને આનાકાની થયા બાદ અચાનક જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા તેમનો પિત્તો જાય છે ને ત્યારબાદ તેઓ આ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલને લાફો ઝીંકી દે છે। આ ઘટનાના સંદર્ભમાં ઘટનાનો વિડીયો છે તે પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ મામલાના સંદર્ભમાં ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ મામલાને થાળે પણ પાડ્યો હતો। ત્યારે શું સમગ્ર વિવાદ બન્યો હતો, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી, તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે। એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટમાંથી અવારનવાર પોલીસ અને સામાન્ય જનતા કે પછી પોલીસ અને પોલીસ વચ્ચે માથાકૂટના દ્રશ્ય સામે આવતા હોય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા હોય છે, જેમાં ગઈકાલે સાંજના સમયે રાજકોટના ડિવિઝન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા પોતાના ફરજ ઉપર હાજર હતા। તે દરમિયાન એક વ્યક્તિ છે તે બ્લેક ફિલ્મની કારમાંથી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરે તે કારને અટકાવી હતી ને ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવતા જે વ્યક્તિ હતો તે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ હોવાની વિગત સામે આવી હતી ને તેણે મેમો ભરવાને લઈને કંઈક વિવાદ કર્યો હતો। આને લઈને બોલાચાલી થયા બાદ અચાનક જ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પિત્તો જાય છે ને ત્યારબાદ તેઓ સીધો જ જે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે તેને લાફો ઝીંકી દે છે। આ ઘટનાનો હાલ વિડીયો પણ સામે આવ્યો છે, જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પહેલાં તો આપ વિડીયો જોઈ લો। ચાલો 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 આ ઘટનાનો જે વિડીયો સામે આવ્યો છે તેના કારણે ઓવાપો પણ મચી ગયો હતો। એમાં કહેવાય રહ્યું છે કે જે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે તે 6 વર્ષથી તેને ફરજ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે છે। તેના ઉપર હત્યાના આરોપ છે અને હત્યાના આરોપ બાદ તે જેલમાં પણ જઈ ચૂક્યો છે અને ત્યારબાદ તે બ્લેક ફિલ્મની કારમાંથી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે તેને અટકાવ્યા હતા। પરંતુ આ પ્રકારના જે ઘટનાક્રમના દ્રશ્યો સામે આવ્યા છે તેના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો શાંત કરાવ્યો હતો। પરંતુ આ ઘટનાના વિડીયોના કારણે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।